હરિયાળી ગ્રુપ દ્વારા બિલીમોરા દ્વારા મેઘધનુષ 2.0નું આયોજન કરાયું, જેમાં નવસારી જિલ્લાની 44 શાળાઓમાંથી 410 વિદ્યાર્થીઓએ વિવિધ 7 સ્પર્ધામાં ભાગ લીધો। તારીખ 2 ઓક્ટોબર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભૂતપૂર્વ વડાપ્રધાનનો જન્મદિવસ। આ પ્રસંગે હરિયાળી ગ્રુપ દ્વારા આયોજિત સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે ટેકનો હેવન કંપનીના સીઈઓ શ્રી વિનોદભાઈ કેલવાની, અતિથિ વિશેષ તરીકે શ્રી નીતિનભાઈ મહેતા, શ્રી હિરેનભાઈ પટોડિયા, શ્રી ભરતભાઈ, શ્રી ભૂપેન્દ્રભાઈ હાજર રહ્યા હતા। સ્પર્ધા સવારે 9 કલાકે શરૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વેશભૂષા કુમારી ક્ષિતિજ ટંડેલ, ચિત્રકામમાં ધોરણ 1 થી 5ના વિભાગમાં કુમાર મતવાણી વિહાન અને ધોરણ 8 થી 6 થી 8માં કુમાર હરિદીપેશ પટેલ, સંગીતમાં કુમારી વિદિંતિકા કોકડે, એક પાત્રી અભિનયમાં ધોરણ 4 થી ધોરણ 8માં કુમાર ભવ્યા સુરેશભાઈ શર્મા અને ધોરણ 9 થી ધોરણ 12માં કુમારી પ્રિયાની કે ચૌહાણ, વિસારતી જતી વાનગીઓમાં શાળા વિભાગમાં કુમાર હાર્દિક ભરતભાઈ અને ઓપન વિભાગમાં શ્રીમતી તેજલબેન પ્રકાશભાઈ ચૌહાણ, વક્તૃત્વ સ્પર્ધામાં કુમારી નિહારિકા નિહેદ અને બાળ કવિમાં કુમાર ક્રિશ એસ પટેલ રહ્યા। આ સ્પર્ધાનો ઉદ્દેશ બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાનો હોય। સ્પર્ધાના વિષયો પણ પર્યાવરણ અનુલક્ષીને રહ્યા। દરેક વિભાગમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો। આ ટુર્નામેન્ટમાં સહભાગી સંસ્થા જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને સાથે આવેલા વાલીઓ શિક્ષકો માટે સવારે ચા નાસ્તો અને બપોરે ભોજન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા, લાયન્સ ક્લબ ઓફ બિલીમોરા, લાયન્સ ક્લબ ઓફ અંતાલિયા, લાયન્સ ક્લબ ઓફ બિલીમોરા, શ્રી ઉર્વિલ જોશી સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર સંસ્થાઓ તરફથી આયોજન માટે આર્થિક સહયોગ પ્રાપ્ત થયો। કાર્યક્રમનું સંચાલન હરિયાળી ગ્રુપના પ્રમુખ શ્રી પ્રોફેસર દીપેશભાઈ અને આભાર દર્શક શ્રી મંત્રી શ્રી મેજર ભાવેશભાઈએ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર હરિયાળી ટીમે તન અને મનથી મહેનત કરી હતી। બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા।